સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવત સમજાવે છે. યમ પ્રવજંતમ અનુપૈતમ અપૈત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. હે રાજન, આમ માં જગદંબા મૂર્તિમાંથી પ્રગટ થયા અને ભરતજી મહારાજ ઉપર કૃપા કરી અને રહુગણ રાજાએ ભરતજીની સેવા કરી. સિંધુ સૌર્ય દેશના રાજાની ઉપર પણ ભરતજીએ કૃપા કરી અને અંતમાં પરમ ગતિને ધ્રુવ ભરતજી મહારાજે પદવી મેળવી. 3 જન્મ સુધી ભરતજીને ભટકવું પડ્યું. કેમ? એને માયા મેલી દીધી, એને મોહમાયા છોડી હતી. એટલે કહું છું કે મોહમાયામાં રહીને તમે ભગવાનને યાદ કરજો, ભગવાન તમારી ઉપર કૃપા કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ આત્માને ઓળખવાના પ્રયત્ન કરજો, કર્મ એવા કરજો કે આપણું જીવન સાર્થક થઈ જાય. કોઈના આત્માને ઠેસ ન પહોંચે, કોઈના આત્માને દુભાવવો નહીં. બસ આવા કર્મ આપણે સારા કરશું ને અવશ્ય પરમાત્માની પ્રાપ્તિ થશે. પરીક્ષિત રાજાએ કીધું, બ્રહ્મદેવ હવે મને બતાવો ભગવાને ફરી કોના ઉપર કૃપા કરી? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન સાંભળ, મનુ રાજા અને શત્રુપા માતા એને 3 દીકરીઓ છે. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. તો દેવહૂતિના લગ્ન આપણે કરદમ મુનિ હારે કર્યા, જે ગઈકાલે કથા મેં બતાવી. અત્યારે જે કથા આવે છે એની બીજી 2 દીકરીઓની આ કથા છે. એક આકૃતિ નામની દીકરી હતી. બરોબર એકવાર મનુ રાજા અને શત્રુપા માતા બેઠા હતા અને એમાં એક ઋષિમુનિ આવ્યા. એનું નામ હતું રુચિ. ભિક્ષાન દેહી. એટલે મનુ રાજાએ કીધું, માગો હે મુનિવર, તમારે શું જોઈએ છે? ત્યારે આ રુચિ નામના ઋષિએ કીધું કે મહારાજ, તમારે 3 દીકરીઓ છે, એમાં હજી 2 દીકરી છે ને, એમાંની એક દીકરી તમે મને દક્ષિણામાં આપો. આગળના વખતમાં દીકરીઓના કન્યાદાન થતા. આકૃતિ નામની દીકરી રુચિ નામના ઋષિને પરણાવ્યા. અને ત્રીજી દીકરી હતી ને, એનું નામ હતું પ્રસૂતિ. નારદજી આકાશ માર્ગે આવ્યા અને મનુ રાજાને કીધું, મહારાજ તમારી દીકરી પ્રસૂતિને શોભે એવું પાત્ર છે. કોણ છે મહારાજ? જોજો, પ્રસૂતિ માટે માગું આવ્યું. લઈને કોણ આવ્યા? નારદજી. માતાજી પૂછ્યું, કોણ મૂર્તિઓ છે, ક્યાં ગામનો છે? નારદજીએ કીધું, માં બ્રહ્માજીનો દીકરો છે અને નામ એનું દક્ષ પ્રજાપતિ છે અને કનખલ નગરનો રાજા, સ્વર્ગનો રાજા જેને કહેવાય. માં તમારી દીકરીને શોભે એવું પાત્ર છે. ઇન્દ્ર, યમ, નૈઋત્ય, વાયવ્ય, કુબેર, ઈશાન, અનંત આ દેવતાઓનો જો કોઈ રાજા હોય તો દક્ષ પ્રજાપતિ છે. કારણ કે બ્રહ્માજીના જમણા હાથના અંગૂઠામાંથી ઉત્પન્ન થયો છે. પણ ધર્મને જાણનારો હતો દક્ષ પ્રજાપતિ. શાસ્ત્રો વેદ ભણનારો હતો અને કર્મકાંડ ક્રિયા કરનારો દક્ષ પ્રજાપતિ નામ હતું. મનુ રાજાએ કીધું, નારદજી
આ મૂર્તિઓ અમને મંજૂર છે. લગ્નનું આયોજન થયું અને બ્રહ્માજી એના દીકરાને પરણાવવા માટે જાડેરી જાન દેવતાઓને લઈ અને મનુ રાજાને આંગણે આવ્યા. અને મનુ રાજા અને શત્રુપા માતાએ પ્રસૂતિ નામની દીકરી કન્યાદાન આપ્યું અને દક્ષ પ્રજાપતિ હારે એના વિવાહ કરવામાં આવ્યા. મંગળ ફેરા ફેરવવામાં આવ્યા અને દક્ષ રાજા માં પ્રસૂતિને પરણી અને કનખલ હરિદ્વાર ગયા હોય એને ખબર હોય, આજ પણ ત્યાં કનખલ રાજ્ય બતાવ્યું છે. કનખલનો રાજા, દેવતાઓનો રાજા, અને કનખલ નગરીને સ્વર્ગ કહેવાતું, સ્વર્ગનો રાજા કહેવાય. એકવાર શું બન્યું? ઘણા વર્ષોના વાણા વાઈ ગયા. દક્ષ રાજા અને પ્રસૂતિ માતા બંને તપ કરવા માટે ગયા, કારણ કે સંતાન કઈ નહોતું. તપમાંથી જ્યારે માતાજી બેઠા છે, આકાશવાણી થઈ કે દક્ષ જા, તારે ત્યાં હું દીકરી થઈને અવતાર કાર્ય કરવા આવું છું. અને આકાશવાણી બીજી કોઈ નહીં, પરાંબિકા પરાશક્તિ આદ્ય નારાયણીએ કરે છે. અને કહ્યું કે જા રાજા, તારે ત્યાં હું દીકરી થઈને આવું. અને કહેવાય છે દક્ષ રાજાને ત્યાં 16 દીકરીઓ જન્મી. પ્રસૂતિ માતાને ત્યાં 16 દીકરી, દેવહૂતિ માતાને ત્યાં 9 દીકરીઓ, અહીંયા 16માં દીકરી હતા ને એનું નામ સતી રાખવામાં આવ્યું. જે જગદંબાનો અવતાર જેને કહેવાય, સતી નામ પડ્યું. સમય મીંડો પસાર થવા દક્ષ રાજાએ શું કર્યું? આમાંથી 13 દીકરી ધર્મને પરણાવી. મેં હમણાં કહ્યું તું ભાગવતને વિસ્તારથી લઈએ ને તો એક વર્ષ જોઈએ. 13 દીકરી ધર્મને પરણાવી. એને ત્યાં જે સંતાનો થયા ને એ બધા ઋષિ મુનિઓની ઉત્પત્તિ બતાવી છે. એક દીકરી પિતૃને આપવામાં આવી, એક દીકરી અગ્નિને આપી. પિતૃને આપી એનું નામ હતું સ્વધા, અગ્નિને આપી ને એનું નામ હતું સ્વાહા. એટલે બ્રાહ્મણ તમારે ત્યાં આવશે ને એટલે યજ્ઞમાં હોમવા માટે એ બોલશે ઇદમ અગ્ને નમઃ સ્વાહા. આ એની પત્નીનું નામ છે. પિતૃ કાર્ય હોય ને ત્યારે બ્રાહ્મણ ખોબા રેડાવશે, ઇદમ જલમ તસ્મે સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મે સ્વધા. સ્વધા છે ને એ પિતૃની પત્ની છે. અને એક દીકરી જેનું નામ હતું સતી. દીકરી યોગ્ય હોય ને તો પાત્ર યોગ્ય જોઈએ. દીકરી બીકોમ કરેલી હોય તો હામું પાત્ર એવું જ ગોતજો, આમ જોડી હરખી હોવી જોઈએ. પણ દીકરીની છે ને બેનો 3 જગ્યાએ કસોટી થાય હો. એક તો દીકરીને બાજરાનો રોટલો આવડવો જોઈએ, શીખવાડજો ન આવડતો હોય તો. કેમ? આ આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે બાપ. બાજરાનો રોટલો આવડવો જોઈએ. અને બીજી એને લાપસી આવડવી જોઈએ. આ હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે. દીકરી પારણીને બીજા ઘરે જશે ને તો હાહુ એમ કે લાપસી બનાવો, આવડતી હશે તો બનાવશે, નહીં તો દીકરીને થોડુંક નીચું જોવું પડશે. લાપસી બનાવતા આવડવી જોઈએ. અને ત્રીજું, દીકરીને આવકારો દેતા આવડવો જોઈએ હો બાપ. અટાણની દીકરી બાજરાનો રોટલો બનાવે તો ખરી, પણ 3 ભમરા પડે. બાજરાના રોટલામાં ભમરા પડે. બેનોને ખબર હોય ભમરો કેને કહેવાય. લાપસી તો બનાવે, બેન પણ એ બાજુ ઊભી હોય અને એકાદો લોટો જો વધારે પડી જાય કુકર ને લાપસી બધું ફરે. નહીતર આપણા ગઈઢિયાને પૂછજો, લાપસી ખોબે ખોબે પીરસાઈ જાય ને એને લાપસી કહેવાય. આ તો પછી દાંતે જકડી લીધા. એટલે શીખવાડજો એમ. યોગ્ય દીકરી છે એટલે પાત્ર હામું યોગ્ય જોઈએ.
એમાં કોઈ શંકાને સ્થાન નથી. દક્ષ રાજાને પસંદ કરવામાં આવ્યા પ્રસૂતિ માટે. જાડેરી જાન આવી અને મંગલ ફેરા ફરાણા અને દક્ષ રાજા એને પરણી અને કનખલ લઈ ગયા અને એને ત્યાં માં જગદંબા નામે રૂપી દીકરી જન્મી. અને આ દીકરી કોઈ સામાન્ય નહીં, એનું નામ સતી પાડવામાં આવ્યું. સમય મીંડો પસાર થવા એકવાર દક્ષ રાજાએ બ્રહ્માજીને કીધું, પિતાજી, મારી દીકરી મોટી થઈ ગઈ છે, હવે યોગ્ય પાત્ર ગોતો. બ્રહ્માજી મૂર્તિઓ ગોતે, એમાં શું ખામી હોય? તો બ્રહ્માજી તો મૂર્તિયાની ગોત કરે છે, શોધ કરે છે. એમાં કૈલાસનો અધિપતિ મહાદેવ પસંદ કર્યા. બ્રહ્માજી આવ્યા સ્વર્ગમાં. બેટા દક્ષ, કે હા પિતાજી, કે તારા દીકરીને માટે મૂર્તિયાની શોધ કરી છે. દક્ષ રાજાએ કીધું, કોણ છે, ક્યાંનો છે, શું ગામ છે? ત્યારે બ્રહ્માજીએ કીધું કે કૈલાસનો અધિપતિ અને એનું મહાદેવ નામ છે. ને દક્ષ રાજાએ કીધું, તો આ મૂર્તિઓ મને ન ગમે, આવાને દીકરી ન દેવાય મહારાજ. કારણ દક્ષ રાજા પહેલેથી જ મહાદેવના વિરોધી છે. અરે ક્યાં ઓલો મહાદેવ અને ક્યાં મારી દીકરી? હે પિતાજી, આને દીકરી હું નહીં પરણાવું. બ્રહ્માજીએ કીધું કે તું આ પાડ કે ના પાડ, હું વચન દી આવ્યો છું. પછી બાપની આજ્ઞા વિરુદ્ધ તો દીકરો ન જાય. દક્ષ રાજાએ પરાણે આ પાડી. હા, અને લગ્ન માટેના માંડવા નખાણા, તોરણો બાંધવામાં આવ્યા અને કૈલાસમાં તૈયારી થવા માંડી. મહાદેવને પરણાવવા જાય છે. દેવતાઓ આવ્યા, લક્ષ્મીજી આવ્યા અને મહાદેવને કહેવાય છે કૈલાસમાં તૈયાર કરવા આવે. લક્ષ્મીજી આવ્યા. આપણા હિન્દુ ધર્મમાં રિવાજ છે, એટલે મહાદેવને કીધું લક્ષ્મીજીએ, ભાઈ કહેતા હો મહાદેવને, ભાઈ હાલો તમારે પીઠી ચોરવાની છે. મહાદેવે કીધું, ઈ કાંઈ કરવાનું થતું નથી. કે તો કે મારા શરીરે ભભૂતિ ચોરો. અને કાશી નગરીમાંથી ભભૂતિ મગાવી અને કહેવાય છે મહાદેવને લગાડવામાં આવી. ભૂતડાઓએ ભાંગ પાય છે. અરે કોઈની તાકાત છે મહાદેવની બાજુમાં જાય? ના, ગાટા મારે, વીછી આટા મારે. દેવતાઓ બધા વિચાર કરે કે કોઈ આને તૈયાર કરો, કાલે તો એની જાન જવાની. પણ કોઈ મહાદેવની બાજુમાં આવે નહીં. એક કંકોત્રી ભૂતડાને લેખી હતી. તે ભૂતડા આવ્યા હતા જાનમાં. તો ભૂતડા કાંઈ એમનેમ થોડા આવે, એની પત્નીને લઈને આવે ને, ઓલી ડાકેણું ઈ મહાદેવને તૈયાર કરે. હો, જટા ઓળવે પણ જટામાં દાંતિયા હાલ્યા નહીં. પછી તો મહાદેવની જટાને આમ બાંધવામાં આવી અને મહાદેવને એવા શણગાર સજાવ્યા. પાંદડા વૃક્ષના પાંદતા ને એના વસ્ત્ર બનાવ્યા, નાગની જનોઈ બનાવી, ચંદ્રને ભાલે બેહાર્યો અને એવા મહાદેવ લાગે. હો, બિહામણા મહાદેવ જોઈને તો હૃદયના ધબકારા બંધ થઈ જાય એવા મહાદેવ તૈયાર કર્યા. અને દેવતાએ કીધું મહાદેવને કે પ્રભુ, કાલે સવારે જાન જવાની છે, તો વાહનમાં હું રાખશું? મહાદેવે કીધું, ખોટા ખર્ચા કરતા નહીં, નંદી બરાબર છે. તે રાતો રાત નંદીને તૈયાર કર્યો અને હવારમાં મહાદેવને કીધું દેવતાઓએ કે મહારાજ નંદી ઉપર બિરાજો. અને મહાદેવ નંદી ઉપર બેઠા તો ખરા, પણ ઊંધા બેઠા. દેવતાઓએ કીધું, હે મહારાજ, ઊંધું ન બેહાય. ભગવાન કે હું વરરાજો કે તમે? પછી મહાદેવને આમ જાજા વતાવાય નહીં. આગળ ઋષિ મુનિ અને પાછળ દેવતાઓ, વચ્ચે મહાદેવ નંદી ઉપર બેઠા છે. અને કહેવાય છે જાન નીકળી. હો, પણ જબરજસ્ત જાન ચાલતા ચાલતા કનખલ નગરી આવ્યું. મોટા મોટા સ્તંભ બાંધ્યા હતા અને જાડેરી જાન આવી ગઈ. અને મહાદેવની જાન કનખલ નગરમાં આવીને તો ઘણાય તો ગામ લોકો જોવા ચડ્યા મહાદેવને. અને કેટલાયને તો હેટેક આવ્યા. આમાં મારા ઘરનું નથી, આમાં લખ્યું છે કે કેટલાયને એટેક આવી ગયા, હૃદયના ધબકારા બેહી ગયા, કેટલાય તો ભાગ્યા, ઘણાય તો એની ડેલીઓ બંધ કરી દીધી. મહાદેવે નંદીને પૂછ્યું
પેલા નંદી કાં આપને જોઈને બધાય ભાગે, નંદી કે આ ગામમાં રિવાજ હશે. પણ એટેક કોને આવ્યા ખબર? જે દક્ષ રાજાની હાયે હા કરતા હતા ને એને એટેક આવ્યા. જેણે જેણે મહાદેવનો વિરોધ કર્યો, જેને જેને મહાદેવની નિંદા કરીને એને આજ એટેક આવ્યા. અને મહાદેવ કેવા લાગ્યા નંદીને કે નંદી કોઈ હામૈયું લઈને ન આવે તો કાંઈ નહીં, હાલો દરવાજા સુધી લઈ લ્યો. અને હવે કનખલનો દરવાજો આવ્યો, એ જાન આવી ગઈ. તા તો પ્રસૂતિ માતા વરરાજાને પોખવા માટે આવ્યા. અને પ્રસૂતિ માતાએ વરરાજાને જોયો તો માતાજીને કંઈક થઈ ગયું. એ માતાજી પડી ગયા, દોડો દોડો માંડ્યું થવા. અને માંડ માંડ પ્રસૂતિ માતાને ઊભા કર્યા અને બીતા બીતા ચાંદલો કર્યો અને મહાદેવને વધાવીને પ્રસૂતિ માતા જતા રહ્યા. આવું બિહામણું રૂપ હો મહાદેવનું. ઉતારો આપ્યો અને ભગવાનને બેહાડ્યા. આ વાતની જાણ સતીને થઈ. બેનપણીએ કીધું કે મૂર્તિઓ આવ્યો છે પણ આમ બિહામણો છે. સતીએ કીધું કે મારે મહાદેવને મળવું છે. પણ ત્યારે મર્યાદા હતી કે માંડવામાં ગયા સિવાય મળાય નહીં. એટલે આડો પડદો બાંધ્યો. એક પડદામાં મહાદેવ અને આ બાજુમાં ભગવતી સતી. પડદા આડા રહીને મહાદેવને કહે છે કે હું પરણવા માટે માંડવામાં આવવાની નથી. એટલે મહાદેવે કીધું કેમ? હું જાન છોડીને આવ્યો છું, પણ એક શરતે માંડવામાં આવું. બોલો દેવી કે આવી રીતે નહીં, તમે સુંદર શણગાર સજો, વરરાજાના વાઘા પહેરો, માથે મુકુટ ધારણ કરો, રાઠોડી મોજડી પહેરો તો હું માંડવામાં આવું. ત્યારે મહાદેવે સતીને હા પાડી, તમે કહેતા હોય તો હું એવી રીતે આવું છું. અને ત્યારે મહાદેવે પોતાનું રૂપ પરિધાન કર્યું અને બીજું રૂપ ધારણ કર્યું. કેવું માલકોસ? સુત સૃષ્ટિ તાંડ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સુત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદિ ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. આદિ ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. સુત સૃષ્ટિ તાંડ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ગંભીર નાદ મૃદંગના ધબકે છે ઉર બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના ધબકે છે ઉર બ્રહ્માંડમાં. શિર જ્ઞાન ગંગા ચંદ્રમા. જ્ઞાન ગંગા ચંદ્રમા. શિશ બ્રહ્મનાથ લલાટમાં. સુત સૃષ્ટિ તાંડ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ભગવાન સુંદર શણગાર સજા અને ત્યારથી ભગવાન નટરાજ કહેવાના. નટરાજ રાજ નમો નમઃ. ભગવાન માંડવામાં આવ્યા. નારદ ઋષિ આવ્યા. કન્યા પધરાવો સાવધાન. માતાજીને માંડવામાં લઈ આવ્યા. શિવ પરણવા બેઠા હો.
પણ દક્ષ રાજા માથા પછાડ્યો. અરે ના પાડતો તો આવાને દીકરી ન દેવાય, ભૂતડાને ભેગા લઈને આવ્યો. મહાદેવને જેમ તેમ બોલે હો દક્ષ રાજા. એમાંય નારદજીએ કીધું કન્યાદાન દેવા આવો. દક્ષ રાજા કે કન્યાદાન દેવું જ નથી. બ્રહ્માજીએ મનાવ્યા કે બેટા તારી દીકરી છે તો દીકરીનો બાપ જ કન્યાદાન આપે. માંડ માંડ કન્યાદાન દેવા બેઠો. શિવજીને દક્ષ રાજાને જામે જ ને. એમાં નારદજીએ મોકાનો ફાયદો ઉપાડ્યો. એ વરરાજાના પગ ધોવો. બોલો દક્ષ રાજા રૂવાડે રૂવાડે ક્રોધ હો. માંડ માંડ ભગવાનના પગ ધોયા. શિવજી તો હસતા હસે હો, દાંત કાઢે. કન્યાદાન દેવાણા હસ્તમેળાપ કર્યો. માંડ માંડ શિવજીને ફેરા ફેરવા. જાનને વિદાય આપી. ગાડા ભરીને કરિયાવર કર્યો દક્ષ રાજાએ. માં પ્રસૂતિએ કીધું શિવજીને કે મારી દીકરીનું ધ્યાન રાખજો, એના અવગુણ કાંઈ જોતા નહીં. મહાદેવને આવી ભલામણ કરી અને માતાજીને પરણી ભગવાન કૈલાસ આવ્યા. કેટલાય વર્ષોના વાણા વાઈ ગયા. એકવાર સતીએ કીધું કે શિવજી કે બોલો ને દેવી કે આટલા વર્ષ થયા તમે પરણી લઈ આવ્યા, કોઈ દી એમ થયું કાંઈ ફરવા લઈ જાઓ? ભગવાન શિવજીએ કીધું સાચી વાત છે હો દેવી, તમને મેં ક્યાંય બહાર નથી કાઢ્યા, હાલો આજ તમને એવી જગ્યાએ લઈ જાઓ, તમને ફરવા લઈ જવા છે. એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે કુંભજ ઋષિ પાઈ. એક બાર ત્રેતા યુગમાં શંભો ગયે કુંભજ ઋષિ પાઈ. એક વખતનો ત્રેતાયુગ. આવા તો કેટલાય ત્રેતાયુગ ગયા, પણ અહીંયા એક વખતના ત્રેતાયુગ એટલે અહીંયા કીધું કે એક બાર ત્રેતા યુગમાં સંગ સતી જગજનની ભવાની. સંગ સતી જગ જનની ભવાની. સંગ સતી જગજનની ભવાની. સંગ સતી જગ જનની ભવાની. પૂજે હું ઋષિ અખિલેશ્વર જાણી. પૂજે ઋષિ અખિલેશ્વર જાણી. સંગ સતી જગજનની
ચાલતા ચાલતા કુંભજ ઋષિનો આશ્રમ આવ્યો અને કુંભજ ઋષિને આશ્રમે રામ કથા હાલતી હતી. ગૌતમ ઋષિ વ્યાસપીઠ ઉપર બેઠા હતા, ઋષિમુનિ બેઠા છે, દેવતાઓ બેઠા છે. એમાં સતી અને મહાદેવ આવ્યા એટલે કથામાં બેઠા. એટલે માતાજી પૂછ્યું, સ્વામી આ તમે મને ક્યાં લઈ આવ્યા છો? ભગવાને કીધું, દેવી તમને આજ હું રામ કથામાં લઈ આવ્યો છું. આ ગૌતમ ઋષિ આ કથા વાંચે છે, કુંભજ ઋષિનો આશ્રમ છે, રામકથા. ભગવાને કીધું, હા દેવી. કે રામ કોણ છે? ભગવાને કીધું, મારો ગુરુ, મારો ઈષ્ટ દેવ છે. ત્યારે માતાજીએ કીધું કે તમે તો દેવોના દેવ મહાદેવ છો, તમારે ગુરુ હોય, તમારે ઈષ્ટદેવ હોય. ભગવાને કીધું, હા દેવી, મારે ગુરુ હોય અને મારે ઈષ્ટદેવ હોય. બદલામાં પરિણામ શું આવ્યું કે મહાદેવ અને સતી કથામાં બેઠા પણ અભિમાનની અંદર બેઠા. રૂવાડે રૂવાડે અભિમાન. તમે કથામાં આવો ને, બેસો ને, એટલે અભિમાનનો ત્યાગ કરવા, કોઈ જાતના અહંકાર નહીં, સરળ બની જવાનું. સરળ ચિત રાખીને નિર્મળ રેવું ને એ જીમેલવાય અંતરના અભિમાન. ગંગા સતીએ કીધું છે, સરળ બની જવાનું. અને આ કૃષ્ણને મળવું ને એ તો સરળ છે. નરેન્દ્રભાઈ મોદીને મળવું હોય ને તો 4-5 દિવસ લાગે, એપાર્ટમેન્ટ મળે તો જવાય. પણ મારા કૃષ્ણને મળવું હોય તો સીધું દ્વારકા વયું જવાનું બાપ. આમાં એપાર્ટમેન્ટ ન આવે, આમાં તો સીધું પણ સરળ બનીને જવું પડે. આમાં તેડા મેડાનું કામ નથી. સરળ ચિત રાખીને, સરળ, પછી નિર્મળ, પછી કોમળ, મેલવા અંતરના અભિમાન. બાપ કાલે રાતે અમે છે ને હાલવા નીકળ્યા જસ્મીનભાઈ, લગભગ 9:9 થયા હતા. તે એક ગાડી નીકળી, ક્રેટા ગાડી. ક્રેટા ગાડીની કાચની પાછળ લખ્યું હતું, મને ગમ્યું ને એટલે આજ વાત કરું છું, આઈ એમ લોસ્ટ, પ્લીઝ ડોન્ટ ફોલો મી. આવું ઇંગ્લિશમાં લખ્યું હતું, આઈ એમ લોસ્ટ, પ્લીઝ ડોન્ટ ફોલો મી. મને ગમ્યું. કેમ કે ડ્રાઈવર પાછળવાળાને એમ કહે છે કે મને ફોલો ન કરતો, હું મારી સાઈડમાં જાયલો જાઉં છું અને ક્યાં જવું છે એની મને ખબર, કેટલી સ્પીડમાં આપું છું એની મને ખબર છે. આઈ એમ લોસ્ટ, પ્લીઝ ડોન્ટ ફોલો મી. મને ફોલો ન કરતો, તું તારું કરજે. આ ઓલો એવો છે ને ઓલી એવી છે ને પેલી એવી છે, એમ કરવામાં તું કેવો છો એ ભૂલી જાય. બહુ ગમ્યું હો મને. એટલે અહીંયા કીધું કે સરળ ચિત રાખીને નિર્મળ રેવું ને, સરળ બની જાવ બા. પણ માતાજી કથામાં બેઠા, કથા એનામાં ન બેઠી. તમે ભલે કથામાં બેહો પણ કથા તમારામાં બેસવી જોઈએ. પણ અભિમાનમાં બેઠા હોય, અહંકારમાં બેઠા હોય તો પરિણામ શું આવે? ભલે આપણે કથામાં બેઠા હોય પણ કથા આપણામાં નથી બેસતી. બાપ ક્રોધનો ત્યાગ. કથામાં બેઠા પછી ક્રોધ નો કરાય. કથામાં બેઠા પછી તો બાધાર ભીત ચિત્ત વૃત્તિ. કથામાં બેઠા બેઠા ઝોલા નો ખવાય. ઘણા રીંગણા જોખી લે. હમણાં કથા હાલતી હતી ને, ત્યાં એક માજી રોજ કથામાં આવે. 9 વાગે આવે, 12 વાગે વિયા જાય, 3 વાગે આવે, 6 વાગે વિયા જાય. અને આવીને શું કરે ખબર? હારો એવો થાંભલો ગોતીને ટેકો દઈને હુઈ જાય. એટલે એક દી આખો દી ગયો
મેં કીધું માજી ટાઈમે આવ્યા અને આવીને સૂઈ જાય છે. એટલે બીજે દી પાછું બપોર સુધી મેં જોયું તો આવીને મારી એ જ થાંભલે આવીને બેસી સૂઈ જાય. મેં કીધું આ કથામાં આવે છે ને સૂઈ જાય છે. એટલે એક છોકરો રમતો તો 10 વર્ષનો. મેં કીધું અહીંયા આવ્યો તો બેટા? મને કે બોલો દાદા. મેં કીધું જો ઓલા માજી દેખાય? કે હા દેખાય છે. એ તો હુતા હશે. મેં તો ત્યાં બાજુમાં બેસ અને હુવે ને તો હુવા દેતો નહીં. છોકરો કે મફત કોઈ ન જાય. એટલે મેં કીધું હું તને રોજ 20 રૂપિયા આપીશ, જા. એ છોકરો તો ત્યાં ગયો, આ હાંજ સુધી બેઠો. માજી તો હુતા છે. ઓલો હાંજે મને કે લાવો 20 રૂપિયા. મેં કીધું શેના 20 રૂપિયા? માજી તો હુતા હતા, આપણે વાત ઉઠાડવાની હતી. એ કે હુવા દેવાના 40 દીધા. સરળ ચિત રાખીને નિર્મળ રહેવું ને એ જી મેલવાય અંતરના એ અભિમાન. મન રે મૂકીને તમે એ આવો રે મેદાનમાં તો પ્રભુજી પ્રસન્ન તેને થાય. સરળ સીત રાખીને નિર્મળ થઈ જાઉં પાનબાર મેલી ત્યોને અંતરના અભિમાન. પરિણામ એવું આવ્યું કે માતાજી કથામાં બેઠા પણ કથા માતાજીમાં ન બેઠી. આવો બાપ, અહીંયા ગંગા સતી શું કે છે કે માન રે એ મેલીને તમે મન, ઘણા ગાય ને રાજુ બાપુ, મન મેલીને આવો એમ કે. મન મેલીને નહીં તો માન રે મેલીને તમે એ આવી જાઓ મેદાનમાં એ પ્રભુજી પધારે તમ દ્વાર. કથામાં આવો, કથામાં બેસો, એ બહુ જરૂરી છે. પછી બીજી વાત, કથામાં એક આસને બેહીને કથા સાંભળવાની. એક આસન કોને કહેવાય? આપણે જ્યાં બેહતા હોય ત્યાં જ રોજ બેહવું એને એક આસન ન કહેવાય. તો કાલ માથા ખોટું થાય. એક આસન એને કહેવાય કે કથામાં બેસી ગયા પછી ઊભું નહીં થવાનું, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું, એને કહેવાય એક આસન. પછી કથામાં બેસવા માટે ઘણા છૂટછાટ આપી છે કે કદાચ ગોઠણના દુખાવા હોય, નીચે ન બેહાય તો સોફા ઉપર બેહો, ખુરશી ઉપર બેહો, પણ બેહો કથામાં. બાપ, તમને ધન્યવાદ દેવો પડે હો. તમે 3 કલાક સુધી આમ નામ બેઠા રહ્યો ને. શ્રોતાઓને ખરેખર તપસ્યા છે, અને વક્તાને તો આમ તકિયા જમાવટ હોય, એને કાંઈ થાય જ નહીં. શ્રોતાઓને બહુ તકલીફ પડે, નીચે બેસવાનું, ઉપર જોવાનું. એટલે અહીંયા છૂટ આપી છે કે થકાઈ જાય ને તો પગ લાંબા કરો, પણ બેહો કથામાં. બાપ, અહીંયા તકિયાની વ્યવસ્થા કરી છે. ન ફાવતું હોય તો તમે તારા તકિયા લઈને જમાવટ કરો, પણ બેહો કથામાં તો કથા તમારામાં બેસશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી બાપ. પણ અહીંયા અભિમાનમાં માં જગદંબા બેઠા છે, એટલે કથા ન બેઠી. એટલે મહાદેવે કીધું હાલો દેવી, હવે આપણે જવું છે. એટલે માતાજીને લઈને હાલતા થયા ને તો રસ્તામાં માતાજીએ પૂછ્યું, શિવજી આ કોની કથામાં હતા? કહ્યું મારા ગુરુ, મારો ઈષ્ટદેવ. એમાં બરોબર રામ લક્ષ્મણ હામાં મળ્યા, સીતાજીને ગોતવા નીકળ્યા હતા. એટલે તરત શિવજી મહારાજે શું કર્યું? રામના પગમાં પડી ગયા. એટલે માતાજી કીધું કે ઓહો, આ દેવાધિદેવ અને કોને પગે લાગે છે? ત્યારે માતાજીને ભગવાને કીધું, દેવી જેની કથા સાંભળવા ગયા હતા ને એ જ મર્યાદા પુરુષોત્તમ આ રામ, આ મારો ગુરુ, આ મારો ઈષ્ટદેવ. એટલે માતાજી પૂછ્યું કે અહીંયા શું કરે છે?
એટલે ભગવાને કીધું કે એના પતિનું કોઈ હરણ કરી ગયું છે ને તે એને ગોતવા નીકળ્યા છે. ત્યારે માતાજીએ મહાદેવને કીધું કે એક પત્ની પાછળ જંગલમાં ભટકે એવો તમારો ગુરુ, એક પત્ની પાછળ વનવગડામાં ભટકે આવો તમારો ઈષ્ટદેવ. જોજો મહાદેવને ગમતું નથી. કેમ કે માતાજી ઈષ્ટદેવની નિંદા કરે છે. એટલે આજ મહાદેવે માતાજીનો ત્યાગ કરી દીધો કે આવી પત્ની મારે ન જોઈએ, ત્યાગ કરી દીધો. અને મહાદેવ કૈલાસ આવ્યા. રહેતા હતા ભેગા પણ ત્યાગની ભાવના એ રહેતા હતા. શિવજી બેઠા હોય અને મહાદેવના પત્ની સતી બાજુમાં બેસવા આવે ને તો મહાદેવ ઊભા થઈને બહાર વ્યા જાય. માતાજી બહાર જાય ને તો શિવજી અંદર આવતા રહે. એટલે માતાજીને સમજાઈ ગયું કે મારા પતિએ મારો ત્યાગ કરી દીધો છે અને હવે આ શરીર મેં ભૂલ કરી છે, એના ઈષ્ટદેવની નિંદા કરી છે, એટલે આ શરીરે હવે મારે જોતું નથી. પણ આ શરીરનો ત્યાગ કરવા માટે માતાજી રાહ જોઈને બેઠા છે. એમાં દક્ષ રાજાએ પ્રયાગ તીર્થની અંદર સભા ભરી મહાદેવને બોલાવ્યા અને મહાદેવનું આ સભામાં હડાહડ અપમાન કરવામાં આવ્યું. કારણ દક્ષ રાજા તો દેવતાઓનો રાજા, બધાએ નમસ્કાર કર્યા દક્ષ રાજાને, પણ મહાદેવ ઊભા નહોતા થયા. એટલે દક્ષ રાજાને એમ થયું કે આ મારો જમાઈ ઉઠીને મને અપમાન કરે. એટલે દક્ષ રાજાએ મહાદેવને ન બોલવાના વેણ કીધા કે ભૂતડો છે, સંસારમાં રહેનારો છે, ના પાડતો તો આને કન્યાદાન ન કરાય. પણ બ્રહ્માજી માયના નહીં. ત્યારે કહેવાય છે સભાને વિસર્જન કરી મહાદેવ કૈલાસ આવ્યા અને મહાદેવના સસરા દક્ષ રાજા કનખલ નગરી આવ્યા. બાપ દક્ષ રાજાએ કીધું કે ભરી સભામાં મારું અપમાન કર્યું મારા જમાઈએ, કોઈ મને યુક્તિ બતાવો. એમાં પૃખા નામના ઋષિ મુનિ દક્ષ રાજાના ગુરુ એણે કીધું કે તારે જો મહાદેવનું અપમાન કરવું હોય ને તો એક છે, શું કે તારા રાજ્યમાં તું મહાયજ્ઞ કર અને આ યજ્ઞમાં બધાને આમંત્રણ આપો. એક મહાદેવને આમંત્રણ નહીં આપવાનું, આથી વિશેષ અપમાન કેવું. આપણે અત્યારે પ્રસંગ લઈને બેઠા હોય અને એક જ કુટુંબના વ્યક્તિના ભાઈને આપણે આમંત્રણ ન દઈએ તો એ કુટુંબના વ્યક્તિને કેટલું દુઃખ લાગે. આથી વિશેષ અપમાન છે નહીં. એટલે મહાદેવનું અપમાન કરવા માટે દક્ષ રાજાએ યજ્ઞનું આયોજન કર્યું અને કંકોત્રીમાં તાજા કલમ લખી કે જે જે યજ્ઞમાં આવે ને એ વાયા કૈલાસ ઉપર થઈને આવે. એટલે મહાદેવને ખબર પડે હું પ્રસંગ કરું છું. દેવતાઓને કંકોત્રી મળી, ઋષિમુનિઓને કંકોત્રી મળી અને અહીંયા શિવજી મહારાજ રામાયણ વાંચે અને માં ભગવતી સતી સાંભળે છે. પણ આજ તો વિમાન નીકળ્યો એટલે માતાજી આમ વારંવાર અધર જોવે. ભગવાન સમજી ગયા કે આજ રામાયણ અહીંયા પૂરી થઈ જવાની. એટલે માતાજી પૂછ્યું મહાદેવને, શંભુ સ્વામી આજ આ વિમાન શેના નીકળે છે? ત્યારે મહાદેવે કીધું દેવી દેવતાઓ છે ક્યાંક પ્રસંગમાં જાતા હશે. માતાજી કીધું ક્યાંક પ્રસંગમાં નહીં, મારા પિતાજીનું નામ લેતા જાય છે. ત્યારે મહાદેવે કીધું તો દેવી સાંભળો, તમારા પિતાજી મહાયજ્ઞ કરે છે અને આપને આમંત્રણ નથી, આ બધાને આમંત્રણ છે. એટલે દક્ષ રાજાના યજ્ઞમાં જાય છે. ત્યારે માતાજી ઊભા થઈ ગયા અને રામાયણ શિવજીએ પૂરી કરી દીધી. પ્રભુ આપને આમંત્રણ નથી? શિવજીએ કહ્યું હા દેવી આપને આમંત્રણ નથી. માતાજીએ કીધું તો હાલો ને શિવ આપણે જઈએ. આમંત્રણ વિના ન જવાય. દેવી આમંત્રણ વિના જઈએ ને તો અપમાન થાય. આમે રામાયણ પૂરી થઈ ગઈ છે, જાઓ તમે થોડા ફૂલ લઈ આવો. માતાજી ફૂલ લેવા માટે ગિરિકંદરામાં ગયા. આમ ફૂલ તોડતા હતા ને એમાં એક વિમાન આવ્યું. કોનું હતું? રોહિણી અને ચંદ્રનું વિમાન હતું.
તે વિમાન ઉતાર્યું કૈલાસમાં. માતાજી તો ફૂલ તોડે છે. એ બેન, માતાજી જ્યાં જોયું તા તો રોહિણી કે હું ને તારા જમાય પિતાજીને ઘેરે યજ્ઞમાં જાય છે. જો કંકોત્રી એક તો બળતું તું ને એમાં ઘી હોય. અને માતાજી દોડતા દોડતા શિવજી પાસે આવ્યા કે મારી બેનું જાય છે, દેવતાઓ જાય છે, ઋષિમુનિ જાય છે. હે સ્વામી, કૃપા કરો અને હાલો આપણે મારા પિતાજીને ઘેરે જઈએ. પણ મહાદેવ આજ ના પાડે છે કે દેવી આમંત્રણ વિના ન જવાય. ત્યારે માતાજીએ પ્રશ્ન કર્યો કે તમે કહેતા હતા ને કે બે જગ્યા એવી છે કે ત્યાં વગર આમંત્રણે જવાય. કે કઈ? કે એક તો કોઈ માણા મરી જાય ને તો શમશાન યાત્રામાં આમંત્રણની રાહ ન હોય, અને બીજી દીકરીને સસર મરી જાય તો શમશાન યાત્રામાં જવા માટે કોઈ આમંત્રણ ન જોઈએ. અને હે મહારાજ, એક દીકરીને કીધું કે તારે તારા સસરાને ઘેરેથી માવતરે જવું હોય ને તો બાપને ઘેરે જવાના કોઈ આમંત્રણ ન હોય. બાપ, દીકરીને તો ગમે ત્યારે જવાય. મહાદેવ કહેવા લાગ્યા કે દેવી, તમારે જવાની છૂટ, હું તો જમાઈ છું, મારે તો આમંત્રણ જોઈએ, માટે તમે ન જાઓ. પણ આજ માતાજી શિવજી કરતા એક ડગલું આગળ વધ્યા. હે મહારાજ, મારે તો જવું છે અને હું તો જવાની છું. આમ મહાદેવની આજ્ઞા વિરુદ્ધ માતાજી એક ડગલું આગળ વધ્યા ને ત્યારે માતાજીને કીધું કે તો તમે જઈ શકો છો પણ હું નહીં આવું. હે નંદી, જા આ તારી માતાને સ્વર્ગમાં મૂકી આવ. નંદીએ માતાજીને સમજાવે છે કે માં, મારા સ્વામીની આજ્ઞા નથી, જો તમે ન જાઓ તો સારું, પણ બાપને ઘેર જવાનો આનંદ ને. એટલે માતાજી નંદી ઉપર બેઠા, નંદી મીંડો હાલવા, અને ભગવાન શિવ તો શિવ છે બાપ. શિવ જેવો જમાય ભાગશાળીને જ મળે. શિવજી જેવો જમાય તો નકર અત્યારના જમાય એવું જ સમજે ખારા ઘેરે જ જમાય. તમે કઈ માથે ન લેતા હો, ખોટી ચાદર ન ઓઢી લેતા. ભાવેશભાઈ, અને આજના જમાય 8 દીમાં 3 વાર ઘેરે આવે. જય શ્રી કૃષ્ણ, સોફા ઉપર બેહે. પણ જોજો આપણે કઈક પ્રસંગ લઈને તેદી ઠેડાય. આપણે કહીને તારે અણવર બનવાનું, હું નહીં આવું. એ તારે અણવર બનવાનું કે હું નહીં આવું. પછી આપણે એમ કહીને કે તારા માટે હવા તોલાની વ્યવસ્થા કરી છે તો આવે. પણ શિવજી જેવો જમાય તો ભાગશાળીને મળે. આમ સતીએ વિદાય લીધી અને આમ ભગવાન સમાધિમાં લગાવી. નંદી ચાલતો ચાલતો કનખલ નગરી આવ્યો. દરવાજો આવ્યો. નંદીએ કીધું, માં હવે નીચે ઉતરો, આ કનખલ આવી ગયો છે. હા, અને માતાજી ઠેકડો મારી નીચે ઉતરાઓ. એમાંય ન કીધું કે તારા સ્વામીને કહેજે હું પહોંચી ગઈ છું. બાપને ઘેર જવાનો આનંદ જ એવો. ખટ 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 જગદંબા આગળ વધ્યા. ખટ 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 આગળ વધ્યા. મુખ્ય દરવાજો આવ્યો. પણ દક્ષ રાજાએ કીધું તું કે કદાચ સતી આવે કે શિવ આવે તો કોઈ એને બોલાવાના નહીં, આવકારો દેવાનો નહીં. એમાં માતાજી દરવાજે આવીને ઊભા રહી ગયા. બધાને ખબર છે હો કે સતી આવ્યા, પણ આવકારો દેવા કોઈ ન આવ્યો. માતાજીને પગ ભારે થઈ ગયા હો કે ઓહો, મારો પતિ ના પાડતો હતો
કે વગર આમંત્રણે ન જવાય, જાય તો અપમાન થાય. વળી મન મનાયું, અરે આ તો મારા બાપનું ઘર છે. એટલે માતાજી આગળ વધ્યા. દીકરી ઘરે આવે ને એટલે પેલા જોજો એની બેનપણીને મળશે, હૃદયની રાઈ જાય. એટલે માતાજી એના બેનપણીને મળ્યા, પણ બેનપણી આજ બોલાવતી નથી. કેમ? દક્ષ રાજાની આજ્ઞા હતી. વળી માતાજી આગળ વધ્યા, પ્રસૂતિ માતા પાસે ગયા અને માના ખોળામાં માથું રાખી અને સતી રોવે છે, માં મારા પતિને આમંત્રણ નથી. શા માટે? પણ પ્રસૂતિ માતાએ તો માં છે ને, એને માથામાં હાથ ફેરવો અને કીધું, બેટા તારે આવવાની જરૂર નહોતી. હા, માતાજીના રૂવાડા ઊભા થઈ ગયા. કેમ? અરે તારા પતિનું અપમાન કરવા માટેનો આ યજ્ઞ છે બેટા, તારે આવવાની જરૂર નહોતી. ત્યારે સતીએ કીધું, માં આવી છું તો હવે મારા બાપને મળતી તો જાઓ, મારો પતિ તો મને ના જ પાડતો હતો. ખટ 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 માતાજી યજ્ઞશાળામાં આવ્યા. દક્ષ રાજા સ્વાહા ઇદમ ભૌમાય નમઃ સ્વાહા સૂર્યાય નમઃ સ્વાહા, અને માં સતી આવ્યા. પણ દક્ષ રાજાએ હામું ન જોયું હો. ત્યારે માતાજીને એમ થયું કે ઓહો, દીકરીને બાપ વાલો હોય, બાપને દીકરી વાલી હોય, પણ આજ માતાજીને રૂવાડે રૂવાડે કહેવાય છે. આંખમાંથી આંસુડાની ધારાઓ છે, છતાંય માતાજીએ કીધું, પિતાજી એક વાર તો જોવો તમારા આંગણે કોણ આવ્યું છે. અરે મારા પતિ ના પાડતા હતા, પણ એક ડગલું આગળ વધી અને હું આવી છું, કારણ કે મને એમ હતું કે મારા બાપનું ઘર છે. પણ તોય દક્ષ રાજા આમું જોયું નહીં. ધીમે ધીમે માતાજી દક્ષ રાજા તરફ આગળ વધ્યા. ત્યારે દક્ષ રાજાએ કીધું, ખબરદાર આગળ વધ્યા છો તો સતી. માતાજી સ્તબ્ધ થઈ ગયા. પિતાજી સુનહુ સભાજન સકલ મુનિંદા. ચારે દિશામાં ભગવતીએ જોયું. ઇન્દ્ર, યમ, નૈઋત્ય, વાયવ્ય, નારાયણ બધાયના આસન હતા, એક શિવજીનું આસન નહોતું. માતાજીએ પ્રશ્ન કર્યો, શા માટે મારા પતિનું આસન નથી? ત્યારે દક્ષ રાજાએ કીધું, શમશાનમાં રહેનારાનું આયા સ્થાન ન હોય. ભૂતળા ભેગો રહેનારો તારો પતિ. ત્યારે માતાજી કીધું, બસ પિતાજી, મારા પતિ વિશે હવે એક શબ્દ સાંભળવા માટે હું તૈયાર નથી. આ તો મને એમ હતું કે મારા બાપનું ઘર છે એમ સમજીને આવી હતી, બાકી મારો પતિ તો મને ના પાડતો હતો. પણ હે પિતાજી, હવે હું પાછી જઈને એને જવાબ હું આપું? એકવાર મારા માથા ઉપર જમણો હાથ મૂકી અને મને આવકારો આપી દો અને હું જતી રહું. હું ક્યારેય જિંદગીમાં તમારા આંગણે પગ નહીં મૂકું. પણ દક્ષ રાજાએ તો માતાજીને ધક્કો માર્યો અને માં જગદંબા ભૂમિ ઉપર પડ્યા. ઉઠી અમર મેં કજ કમર મેં જગ સમર મેં ચારણી
ભગવતી બળીને ભસ્મ થઈ ગયા અને માં ભગવતી દોડ્યા, એ કોઈ તો જાઓ મારી દીકરીને બચાવો, કોઈ તો જાઓ મારી દીકરીને બચાવો. ત્યાં તો જગદંબા બળીને ભસ્મ થઈ ગયા છે અને દેવતાઓ બધા ઊભા થઈ ગયા, ઋષિમુનિ ઊભા થઈ ગયા અને દોડા દોડી મંડી થવા અને અહીંયા માતાજી બળીને ભસ્મ થઈ ગયા છે. નારદજીએ જઈ કૈલાસમાં કીધું, એ શિવજી તમે અહીંયા સમાધિ લગાવી છે અને માં બળીને ભસ્મ થઈ ગયા છે. ત્યારે શિવજી મારા હાથ ઊભા થયા, આકાશમાં જટા ફેરવી એક પથ્થર ઉપર પછાડી ગણ ઉત્પન્ન કર્યો. ગણ કેવા લાગ્યો, મારું નામ મારું કામ. ભગવાને કીધું તારું નામ વીરભદ્ર, જા કનખલનો વિધ્વંસ કરી નાખ. અને વીરભદ્ર ખડગ લઈ અને કનખલ આવ્યો, ઋષિમુનિને મારવા લાગ્યો, દેવતાઓને મારવા લાગ્યો અને દક્ષ રાજાનું માથું પકડી અને ધડથી મસ્તક જુદું કરી નાખ્યું. હાહાકાર મચી ગયો, ખેદાન મેદાન. પછી ઋષિમુનિ બધાએ ભેગા થઈ અને ભગવાન શિવને પ્રાર્થના કરી કે તમારા ગણને કયો શાંત થાય. અહીંયા ભગવાન શિવ આવ્યા અને વીરભદ્રને શાંત કર્યો છે. અમારા રાજાનું શરીર મસ્તકથી દૂર થઈ ગયું છે. હે શિવજી એને સજીવન કરો. ભગવાને નંદીને કીધું જાઓ મસ્તક લઈ આવો. બોકડાનું મસ્તક લઈ આવ્યો અને બોકડાનું માથું દક્ષ રાજાને ચડાવ્યું અને દક્ષ રાજા ઊભા થયા અને મહાદેવની માફી માંગી.